નમસ્તે બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે ધોરણ 3 ગુજરાતીના પાઠ્યપુસ્તકનો એક સરસ મજાનો એકમ નંબર 7 એક છલાંગે દરિયો કૂદો એનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઘરે બેસીને પણ તમે સરસ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શીખી રહ્યા છો એ વાતનો આનંદ છે. તમે પૂરતો રસ પણ લઈ રહ્યા છો. આજે આ એકમની કેટલીક બાકી રહેતી પ્રવૃત્તિઓ આપણે કરવાની છે. એ માટે તમે તૈયાર જ હશો. તો જોઈએ એક પ્રવૃત્તિ સ્ક્રીન પર. બાળ દોસ્તો, આપણે ગયા એપિસોડમાં જે કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી એ પછીની જે પ્રવૃત્તિ છે એ પાના નંબર 117 પરની પ્રવૃત્તિ આપણે જોઈએ. અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ. બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ. દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું. આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય, ત્યારબાદ બીજા સભ્યો તેમની પાછળ ઊભા રહે. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે અમે જશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક જ્યારે કહે કે ફતેહ કરો ભાઈ, ફતેહ કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે. તે સ્થાનેથી પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થી કૂદકો મારે. આમ જૂથના બધા મિત્રો વારાફરતી કૂદશે. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચે તે જૂથ વિજેતા ગણાશે. આ રમત રમવાની 2 રીતમાંથી કઈ રીતમાં તમને વધુ મજા આવી? આ જ રમત બીજી કઈ રીતે રમી શકાય? તો બાળ દોસ્તો, હમણાં જે મેં રમત વિશેની સૂચના વાંચી એને તમે ધ્યાનમાં તો લીધી હશે. રમત તો મજાની છે. અગાઉ પણ આ રમતની વાત આવી હતી અને આમાં જરા જુદી રીતે વાત હતી. પરંતુ આપ સૌ જાણો છો કે અત્યારે આપણે ઘરે રહીને ભણી રહ્યા છીએ. શાળામાં જવાનો અત્યારે પ્રસંગ નથી. આ સ્થિતિમાં આપણે આ રમત જ્યારે પણ શાળાઓ શરૂ થશે ત્યારે તમારા શિક્ષકશ્રી તમને સરસ રીતે રમાડવાના છે. આ રમત મજાની છે, આનંદ આવે એવી છે. જેમ હનુમાનજીની વાત આ એકમમાં વારંવાર આવી, કૂદકાની ને બધી, એ જ રીતની આ રમત છે. તો આ રમત આપણે અચૂક રમીશું, સાથે મળીને રમવાની છે. માટે અત્યારે આપણે રમી શકતા નથી. પણ તમે ચિંતા ના કરતા, તમારા શિક્ષક અવશ્ય અને અવશ્ય આ રમત તમને રમાડશે. હવે પછીની જે પ્રવૃત્તિ કરવાની છે બાળ દોસ્તો, એ પણ એવી જ મજાની વાત છે, મજાની જ પ્રવૃત્તિ છે. હું એની સૂચના વાંચું છું, પછી એને વિશે આપણે વાત કરીએ. આ વાર્તા તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ વિશે જાણ્યું ને તમે? શું કરવાનું છે? તમારે આપણા જે એકમની જે વાર્તા છે હનુમાનજીની, એક છલાંગે દરિયો કૂદોની જે વાર્તા છે, એ તમારે તમારા વડીલને, ઘરના વડીલને, એટલે મમ્મી પપ્પા પણ વડીલ કહેવાય, દાદા દાદી પણ વડીલ કહેવાય, તો એમને તમારે સરસ રીતે મોટેથી એ સાંભળી શકે એમ વાંચી સંભળાવવાની છે. અને હા, વાંચતી વખતે આમ આરોહ અવરોહ સાથે આમ સરસ રીતે જમાવટ કરીને વાંચજો. બહુ મજા પડશે. તમને મજા પડશે અને એમને મજા પડશે. પણ પછી શું કરવાનું ખબર છે? તમારા દાદા દાદી પાસે અને વડીલો પાસે રામાયણની વાર્તાઓ જાણવાની છે. કારણ કે રામાયણની વાર્તા, રામાયણમાં એટલા બધા પ્રસંગો છે. આ તો આપણે 1-2 પ્રસંગો જ જોયા. અસંખ્ય સરસ મજાના, તમને આનંદ આવે એવા નાના મોટા અનેક પ્રસંગો છે. તમારે એ સાંભળવાના છે. રોજ 1-2 પ્રસંગ સાંભળી શકાય. આજે એક પ્રસંગ સાંભળીએ, કાલે વળી બીજો. જમાવટ થઈ જાય. આપણા નાના બીજા ભાઈ બહેન હોય ને, એમને પણ સાથે રાખવાના. એવી મજા પડે. પણ હા, પછી અમને કહેજો હો કેવી મજા પડી, એ પાછું કહેવાનું છે. કરશો ને? દાદા દાદીને કહેવાનું કે દાદા અમને વાર્તા સંભળાવો, રામાયણની વાર્તા. બરાબર ને? તો બહુ સરસ. તો હવે ફરી એકવાર એક જુદી પ્રવૃત્તિ જોઈએ સ્ક્રીન પર. બાળ દોસ્તો, પછીની જે પ્રવૃત્તિ છે એની સૂચના હું આપને વાંચી સંભળાવું છું. કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. અહીં વાક્ય આપવામાં આવ્યા છે અને એ વાક્યની પાસે કૌંસમાં એક ચોક્કસ શબ્દ આપવામાં આવ્યો છે. વાક્યમાં તમારે આ શબ્દ ઉમેરીને આખું વાક્ય ફરીથી લખવાનું છે. જેમ કે
અહીં વાક્ય આ રીતે છે, બતક માતાએ ઈંડા મૂક્યા. આ બતક માતાની વાત પણ તમને યાદ છે, પણ આ વાક્ય આ પ્રકારે છે કે બતક માતાએ ઈંડા મૂક્યા. હવે 5 શબ્દ અહીંયા કૌંસમાં આપેલો છે. આ 5 એ જે શબ્દ છે એ ક્યાંક ને ક્યાંક આ વાક્યમાં મૂકવાનો છે. ક્યાંક ને ક્યાંક મૂકવાનો છે એનો અર્થ ચોક્કસ જગ્યાએ મૂકવાનો છે, તો જ વાક્ય યોગ્ય રીતે વાક્ય બનશે. નહીં તો બરાબર વાંચી શકાશે નહીં, અને વાંચનારને બીજી કોઈ વ્યક્તિ જ્યારે વાંચે ત્યારે એને સારી રીતે સમજાશે પણ નહીં. તો એક વાક્ય અહીંયા હું સરસ રીતે આ શબ્દોનો ઉપયોગ કરીને બનાવીને લખું છું, તમે એમાં ધ્યાન આપો. તો બાળ દોસ્તો, આપણું વાક્ય સરસ રીતે તૈયાર છે. હું બંને વાક્યો તમને વાંચી સંભળાવું છું. બતક માતાએ ઈંડા મૂક્યા. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. તમે જોઈ શકો છો કે વાક્ય તો એનું એ છે, પણ એક શબ્દ ઉમેરવાથી એમાં વધારે અસરકારકતા, વધારે ચોકસાઈની વાત આવી છે કે ઈંડા તો મૂક્યા, પણ કેટલા મૂક્યા? 5. એટલે વાંચનારને સ્પષ્ટ થયું ઈંડા મૂકવા તો કેટલા મૂક્યા કોઈને ખબર નથી, પણ એક જ વાક્યમાં એક વધારાનો શબ્દ મૂકવાથી વધારે વાત સ્પષ્ટ બને છે. આપણે બોલતા હોઈએ કે લખતા હોઈએ ત્યારે આવી કાળજી રાખીએ તો આપણી ભાષા વધારે અસરકારક બને. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિમાં જે પછીના વાક્યો છે એની વિશેષતા તમે નોંધી. પહેલા વાક્યમાં એક જ શબ્દનો ઉપયોગ હતો, બીજા વાક્યમાં 2 શબ્દો વાપરવાના છે, ત્રીજામાં પણ 2 છે, ચોથામાં 1 છે, પણ 5મા વાક્યમાં 3 શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાના છે. તો આ પ્રવૃત્તિ તો ઘણી જ મજાની છે. હવે તમને હજુ એક વાક્યની સમજ હું તમને આપું છું. ત્રીજું જે વાક્ય છે એ આપણે જોઈએ. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં 2 શબ્દો છે, એક શબ્દ છે ચારેય અને બીજો શબ્દ છે કદરૂપા. હવે આ ચોક્કસ જગ્યાએ જ આ બંને શબ્દો, મેં અગાઉ કહ્યું ને એમ, ચોક્કસ એનું સ્થાન છે, ત્યાં આપણે મૂકીશું તો વાક્ય અસરકારક પણ બનશે, સાચું પણ બનશે અને સાર્થક પણ બનશે. તો આપણે આ વાક્ય પણ લખીએ. તો આપણું વાક્ય આ રીતે તૈયાર છે. ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. તમે જોયું કે ચારેય શબ્દ હતો અને બીજો શબ્દ કદરૂપા હતો. આપણે ઉલટું કર્યું હોય તો વાક્ય બનત કદરૂપા ભાઈ બહેને. કદરૂપા હોય તો પછી આખો શબ્દ બદલવો પડે, પરંતુ તમે જોઈ શકો છો કે ભાઈ બહેન કેટલા? તો ચારેય ભાઈ બહેને. બતક કેવું? કદરૂપું. એટલે ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. તો આ રીતે આપણે શબ્દની યોગ્ય પસંદગી કરીને વાક્યમાં જ્યારે એને મૂકીએ છીએ, ઉમેરીએ છીએ, ત્યારે આપણી વાત વધારે અસરકારક બને છે અને સરસ બને છે. તો બાકીના જે 3 વાક્યો છે એ તમે તમારી રીતે રસપૂર્વક, ધ્યાનપૂર્વક અને જરૂર પડે વાલીની મદદ લઈને પણ લખજો અને પછી વાંચી પણ જવાનું. આપણે જે વાક્ય બનાવીએ મિત્રો એ પાછું વાંચવાનું, મોટેથી વાંચવાનું. તો છે ને રસ પડે એવી પ્રવૃત્તિ. તો વધુ એક પ્રવૃત્તિ પણ આપણે જોવી છે. હવે જે પ્રવૃત્તિ છે એ જોઈએ. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. અહીં 5 વાક્યો આપ્યા છે. વાક્યોને જોડવાની પ્રવૃત્તિ કરવાની છે અને જોડવા માટે તમારે કૌંસમાં જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે તો એમાં તમારે અને વાપરવાનું અથવા તો પણ વાપરવાના. બંનેમાંથી કોઈ પણ એક શબ્દ વાપરવાનો, બંને નથી વાપરવાના, કોઈ પણ એક શબ્દ વાપરવાનો છે. પણ ઠીક લાગે એ શબ્દ વાપરવાનો છે એવું નથી, યોગ્ય શબ્દ વાપરવાનો છે. વાક્ય વાક્ય રહે, વાક્યનો અર્થ સારી રીતે પહોંચે, વાંચનાર બરાબર સમજી શકે એ રીતે કૌંસમાંનો શબ્દ આપણે વાપરવાનો છે. તો આપણે જોઈએ. પહેલું જ વાક્ય છે, વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે, વાનર સેના ફળ ખાય. હવે તમે જોઈ શકો છો કે અહીં વાત કોની છે? વાનર સેનાની. અને અહીંયા વાનર સેનાની વાત છે આ વાક્યમાં. એમ બીજું જે વાક્ય અંદર આપ્યું છે સાથે, એમાં પણ શાની વાત છે? વાનર સેનાની જ વાત છે.
તો આપણે શું વાપરીશું? અને વાપરીશું કે પણ? હું એ વાક્ય બનાવું છું. આપણે આમ તમારે શરૂઆતમાં શું કરવું જોઈએ? બનાવી જોવું જોઈએ. દાખલા તરીકે, વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. આપણે ફરીથી વાનર સેના ન લખીએ તો પણ ચાલે. હવે બીજી રીતે વાંચી જોઈએ. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે પણ ફળ ખાય. તો એ તો બેસતું નથી, એ બરાબર બંધ બેસતું નથી. તો આપણે વાક્ય એને આ રીતે લખીએ છીએ અને એનો ઉપયોગ કરીને વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. ફળ કોણ ખાય? તો વાનર સેના. એક ડાળથી બીજી ડાળે કૂદે કોણ? તો વાનર સેના. વાત તો એની એ જ છે. એટલે અનેનો ઉપયોગ કરીને આપણે બે વાક્યમાંથી એક વાક્ય બનાવ્યું છે. તો ભાષામાં આપણે આવું પણ કરતા હોઈએ છીએ. તમારા શિક્ષક અથવા તમારા મમ્મી પપ્પા ક્યારેક તમારી પાસે કંઈક મંગાવે કે પિન્ટુ નોટબુક લાવતો, પછી એમ કે પિન્ટુ પેન્સિલ લાવતો, પણ એને બદલે એમ ના કે પિન્ટુ નોટ અને પેન્સિલ લાવતો. તો ભાષામાં આપણે બિનજરૂરી શબ્દો નથી વાપરતા અથવા ઓછા શબ્દો વાપરીને કર્કસરથી, જેમ પાણીમાં કર્કસર હોય ને એમ વાણીમાં પણ કર્કસર કરીને આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હજુ પણ એક વાક્ય આ જ રીતે આપણે જોઈએ. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. કૌંસમાં બે શબ્દો છે, પણ છે, કારણ કે છે. એટલે કાં તો પણ વાપરવાનું છે અને કાં તો કારણ કે. હવે આપણે સમજી લેવું જોઈએ કે બંનેનો પ્રયોગ કરી જોવો જોઈએ. મારાથી હવે નહીં દોડાય પણ હું થાકી ગઈ છું. જામે છે કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. તો આ તો સરસ મજાનું વાક્ય બન્યું. તો આપણે એ પણ લખી લઈએ. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. તો બાળ દોસ્તો, આ જે બધા શબ્દો છે ને, પણ, અને, કારણ કે, તેથી, આ બધું ક્યાંક ને ક્યાંક આપણે એકમમાં ભણ્યા છીએ, અગાઉના એકમમાં પણ ભણ્યા છીએ. એનો ઉપયોગ તો તમે બોલચાલમાં રોજ કરો જ છો, પણ હવે સમજીને એનો આપણે ઉપયોગ કરીશું તો આપણે વધારે સારી રીતે ભાષા બોલી શકીશું અને લખી શકીશું. તો બાકીના 3 વાક્યો તમે આ શબ્દોના ઉપયોગ કરીને સરસ રીતે જરૂર લખજો. હવે પાછા આગળ વધીએ. તો બાળ દોસ્તો, લેખનની સરસ મજાની પ્રવૃત્તિઓ આપણે જોઈ. બાકીનું કામ તમે ઘરે રહીને સરસ રીતે પૂર્ણ કરજો. પણ હવે પાછો ગાવાનો સમય થયો છે. આજે તો ગાયા જ નથી ને, તો એક સરસ મજાનું નાનકડું ગીત આપણે સાંભળીએ. તમે તૈયાર છો ને? તો સાંભળીએ એક ગીત. પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીતર હું રગવાયો થાવ. પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીતર હું રગવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઉડું, પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું? પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું? પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીતર હું રગવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું? બાળ દોસ્તો, આમ તો આ ગીત છે પણ સાથે સાથે ઉખાણું પણ છે. અને આ ઉખાણું છે ને મજાનું છે. હું જવાબ નહીં કહું હો તમને, તમારે જાતે શોધવાનો છે. થોડો પ્રયત્ન કરશો ને, મને તો આવડે જ છે જવાબ, પણ હું કહેવાનો નથી. તમે પ્રયત્ન કરશો ને તમને સરસ રીતે આવડી જશે. કરશો ને, એનો જવાબ શોધશો ને, બહુ જ સરસ. હવે પહેલાં ગાયા ને, ગીત સાંભળ્યું, ઉખાણું સાંભળ્યું ને, હવે થોડું હસીએ. હસવાની તો મજા જ અનેરી ને. તો એક નાનકડો ટૂચકો સાંભળીએ. બરાબર ધ્યાન આપજો હો, હું વાંચું છું. વંદના અને મેઘા બે વાત કરે છે, સાંભળજો. વંદના શું કહે છે? આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે. આવું કહ્યું વંદનાએ. મેઘા શું કહે? એવું તે કયું કામ? સવારે ઊંઘમાંથી જાગવું પડે છે યાર. પડી મજા? બરાબર વાંચશો ને, બહુ હસવું આવશે. થોડી વાર રહીને પણ હસવું આવશે. એની તો મજા છે ટૂચકાની. મજા પડી ને? મજા પડી હોય ને તો પાછી એકાદ બે પ્રવૃત્તિ જોવી પડે કે નહીં? તો જોઈએ એક બે પ્રવૃત્તિઓ. વાર્તાને ક્રમમાં ગોઠવીએ. બાળ દોસ્તો,
એક છલાંગે દરિયો કૂદો એકમમાં વાર્તા આપણે જોઈ છે, પ્રસંગ જોયો છે, સરસ મજાનો પ્રસંગ હતો. અને વાર્તાને આપણે જોઈ છે તો આપણે એનો ક્રમ આપણને ખબર જ છે કે પહેલાં શું પછી શું. તો પહેલાં તો આપણે આ ક્રમ અત્યારે ક્રમ કેવો છે જોઈ લઈએ. હનુમાને સળગતી પૂંછડી જુદી જુદી જગ્યાએ અડકાડવા માંડી. બીજું વાક્ય છે, ઘટના બીજી છે, હનુમાને રાવણ પાસે પોતાને માટે આસન માગ્યું. ત્રીજી ઘટના, રાવણના સૈનિકોએ હનુમાનની પૂંછડી સળગાવી. ચોથો પ્રસંગ અથવા ચોથી ઘટના, હનુમાનને રાવણના સૈનિકો પકડી લાવ્યા. અને પાંચમી ઘટના, મંત્રીએ રાવણને કહ્યું કે હનુમાન આપણા મહેમાન છે એટલે એમને જેલમાં ન પૂરાય. મિત્રો, થોડી વાર માટે આ પાંચે પાંચ વાક્યોને બરાબર ધ્યાનમાં લઈ લો. તમારી રીતે તમે ક્રમ તમારી નોટબુકમાં આમ બધા વાક્યો લખતા તમને સમય જશે, પણ તમારી રીતે ક્રમ વિચારીને તમે ક્રમ આપી રાખો કે પહેલાં શું બન્યું હતું. આ જે પાંચ ઘટનાઓ બતાવી છે, પરિસ્થિતિઓ બતાવી છે, એમાં પહેલાં આ પાંચમાં પહેલાં શું, બીજા ક્રમે શું, પછી શું, એમ કરીને તમારે આ ક્રમને બદલવાના છે. તો તમે બરાબર જો વાર્તાને માણી હશે તો તમને આખો પ્રસંગ મોઢે જ હશે કે પહેલાં શું થયું, એના પછી શું થયું, વળી એના પછી શું થયું ને છેલ્લે શું થયું. તો બરાબર તમે જોઈ લીધું છે? પાક્કું? બહુ જ સરસ. તો હવે આપણે જોઈએ ખરેખર ઘટના કેમ બની હતી, એટલે કે વાર્તામાં એક પછી એક શું બન્યું હતું. તો એ જોઈએ આપણે જવાબ. હનુમાનને રાવણના સૈનિકો પકડી લાવ્યા. પહેલી વાત આ બની છે, હનુમાનને રાવણના સૈનિકો પકડી લાવ્યા. બીજી વાત, હનુમાને રાવણ પાસે પોતાને માટે આસન માગ્યું. તમને ખબર છે ને કે સૈનિકો પકડી લાવ્યા એટલે રાવણ કે આ કોણ છે, વાનર છે કે માણસ છે કે શું છે, એવી બધી વાત બને છે. યાદ આવ્યું ને? એટલે હનુમાન બધી ચર્ચા કરી પછી એમણે તો આસન માગ્યું કે મને બેસવા દો ને, મને આસન આપો, પછી હું બેસું અને પછી મારી વાત કરું. એ પછી શું થયું? તો મંત્રીએ રાવણને કહ્યું કે હનુમાન આપણા મહેમાન છે એટલે એમને જેલમાં ન પૂરાય. હનુમાન સાથે ચર્ચા અને વાદ વિવાદ થયો એટલે રાવણ ગુસ્સે થયો, એટલે એમ કહ્યું કે આને જેલમાં પૂરી દઈએ. પણ મંત્રીએ શું કહ્યું કે ગમે તેમ પણ એ આપણા મહેમાન છે, દૂત છે, એટલે એમને આપણે જેલમાં પૂરી શકતા નથી. પછી શું થાય છે જોઈએ. પછી તો રાવણ વધારે ગુસ્સે થયો. હનુમાને જાતે પૂંછડીનું આસન બનાવ્યું, પૂંછાસન બનાવ્યું. યાદ છે ને મારા દોસ્તો? હા, યાદ છે. તો પૂંછાસન એવું બનાવ્યું તો રાવણના આસનથી એ ઊંચું થઈ ગયું, મોટા પીપ જેવું, ખબર છે ને? એટલે રાવણ થયો ગુસ્સે અને એણે સૈનિકોને આદેશ કર્યો કે આની પૂંછડી સળગાવો હનુમાનની. તો રાવણના સૈનિકોએ હનુમાનની પૂંછડી સળગાવી. પછી તો શું થયું? છેલ્લી વાત, પૂંછડી સળગાવી તો હનુમાને તો સળગતી પૂંછડી જુદી જુદી જગ્યાએ અડકાડવા માંડી. હનુમાને સળગતી પૂંછડી જુદી જુદી જગ્યાએ અડકાડવા માંડી. પેલું યાદ છે ને? તમે બાળમિત્રો ભૂલ્યા તો નથી ને? લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો કેવી મજા પડી આખા પ્રસંગને યાદ કર્યો અને એના ક્રમમાં આપણે ગોઠવ્યો. એટલે આ તો સરસ મજાની પ્રવૃત્તિ હતી. તો આ રીતે આપણે કોઈ પણ ઘટના, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ વાર્તા જ્યારે પણ સાંભળીએ કે વાંચીએ ત્યારે એના પ્રસંગો આપણને યાદ રહી જતા હોય છે અને એનો ક્રમ યોગ્ય રીતે આપણે મૂકતા થઈએ તો આપણને આવી વાર્તા બનાવવી હોય ને તો પણ આવડી જાય, આપણને પોતાને પણ આવડે. આ જે પ્રસંગ જોયો, જે ઘટના જોઈ, એ ઘટનાને ક્રમમાં કેવી રીતે ગોઠવવી એ પણ આપણે સરસ રીતે જોયું છે. હવે જેમ હનુમાનની વાર્તા છે ને, રામ, સીતા, હનુમાન, એવી જ બીજી એક મહાભારતની સરસ વાર્તા છે. પણ એ તમે મોટા થશો એટલે તમને એ વાર્તા તો સાંભળવા મળશે, પણ અત્યારે એનો એક નાનકડો પ્રસંગ આપણે જોવાનો છે અને એક ફકરો છે. એ ફકરો અહીંયા તમારી સામે સ્ક્રીન પર મૂકીએ છીએ અને ફકરો સારી રીતે વાંચી લેવાનો છે, જોઈ લેવાનો છે
અને પછી એના જે પ્રશ્નો છે ને એના જવાબો આપણે આપવાના છે. તો જોઈએ સરસ મજાનો એક ફકરો. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, તમારી સામે જે ફકરો છે હું તમને સરસ રીતે વાંચી સંભળાવું છું. બરાબર ધ્યાન આપજો. બે ધ્યાન ન થતાં તમારું સૌનું ધ્યાન આ ફકરામાં. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ ભાઈઓ હતા. એ પાંડવો તરીકે ઓળખાતા. એ ઘણા જ સંપીલા હતા. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય. લોકો વાતો કરતા કે આપણા હસ્તિનાપુરમાં આ ભાઈઓ જેવા બહાદુર, ટેકીલા અને વિનમ્ર યુવાનો છે તે આનંદની વાત છે. કુંતી દેવીએ એમને સારી રીતે કેળવ્યા છે. તો સરસ મજાનો ફકરો છે ને બાળ દોસ્તો. હજુ પણ તમે બરાબર જોઈ લો. દરેક વાક્યને જુઓ, શબ્દને જુઓ. અંદર બધા જુદા જુદા નામો છે. અંદર એક નાનકડી ઘટના પણ છે. તો આ ફકરો તમે સરસ રીતે વાંચી લીધો, સાંભળી પણ લીધો છે. તો હવે આ ફકરાને લગતા જે પ્રશ્નો છે એ પણ આપણે એક પછી એક જોઈએ. પહેલો પ્રશ્ન આ રીતે છે, પાંડવો કેટલા ભાઈ હતા? બીજો પ્રશ્ન, આ કયા શહેર કે ગામની વાત છે? ત્રીજો પ્રશ્ન તમારે માટે, પાંડવોની માતાનું નામ શું હતું? ચોથો પ્રશ્ન, પાંડવોની કઈ કઈ વિશેષતાઓનો અહીં ઉલ્લેખ છે? અને પાંચમો અને અંતિમ સવાલ, પાંડવો અંદરો અંદર લડતા ઝઘડતા નહોતા એ સૂચવવા માટે ફકરામાં કયું વાક્ય વપરાયું છે? તો આ 5 પ્રશ્નો આ નાનકડા ફકરામાંથી છે. જવાબો અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે. શોધવા પડે. સીધા ના પણ હોય, સીધા જવાબ ના હોય, પણ થોડુંક આપણે જે કહેવાય ને તર્ક કરવાનું, થોડું વિચારવાનું ને યાદ કરવાનું ને, તો આપણે એના જવાબો સારી રીતે શોધી શકીએ અને લખી શકીએ. તો હવે એક પછી એક સવાલને જોતા જઈએ, જવાબને જોતા જઈએ. પહેલો જે સવાલ છે, પાંડવો કેટલા ભાઈ હતા? તો જવાબ છે પાંડવો 5 ભાઈઓ હતા. તમે જોઈ શકો છો ફકરામાં કે પહેલા જ વાક્યમાં લખ્યું છે, પણ સીધું ક્યાંય લખ્યું નથી કે 5 ભાઈઓ હતા. પણ શું લખ્યું છે? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. કેટલા થયા? 5. એટલે તમારે ગણવા પડે. ગણ્યા હતા કે એમને એમ પૂછી લીધું કોઈને? ગણ્યા હતા એમ? બહુ જ સરસ. તો પાંડવો 5 ભાઈઓ હતા. બીજો સવાલ, આ કયા શહેર અથવા તો ગામની વાત છે? તો આમાં પણ તમે જોઈ શકો છો કે હસ્તિનાપુરનો ઉલ્લેખ આવે છે. ફકરામાં આપણે જોઈ લઈએ. બરાબર યાદ કરી લો. જોયું આ ફકરામાં હસ્તિનાપુરનો ઉલ્લેખ કે આ હસ્તિનાપુર શહેરની વાત છે. પાંડવો જ્યાં રહેતા હતા, પાંડવોનું જે વતન છે, જન્મભૂમિ છે, હસ્તિનાપુર છે. તો આ હસ્તિનાપુર શહેરની વાત છે. ત્રીજો સવાલ, પાંડવોની માતાનું નામ શું હતું? પાંડવોની માતાનું નામ શું હતું? બાળ દોસ્તો, શરૂઆત પાંડવોના નામ આવે છે, બરાબર, પણ ક્યાંય એમની માતાનું નામ કુંતી દેવી હતું એવું તો નહોતું. એવું ક્યાં હતું? નહોતું ને. પરંતુ છેલ્લે પેલા ગામ લોકો, નગર લોકો વાતો કરવાની જે વાત છે ને, વાતો કરતા હતા કે કુંતી દેવીએ એમના દીકરાઓને સરસ રીતે કેળવ્યા છે. એટલે કુંતી દેવીના દીકરા કોણ? તો પાંડવો. અને પાંડવોની માતા કોણ? તો કુંતી દેવી. આપોઆપ જવાબ મળે કે નહીં? એટલે આપણે મગજને કસવું પડે, એને માટે આ પ્રવૃત્તિઓ છે. ચોથો પ્રશ્ન જોઈએ, પાંડવોની કઈ કઈ વિશેષતાઓનો અહીં ઉલ્લેખ છે? પાંડવોમાં જે કેટલાક ગુણો છે એની વાત આ ફકરામાં સરસ રીતે મૂકી છે. તો કેટલા બધા ગુણોનું વર્ણન છે એ આપણે અહીં જોઈએ. ફકરામાં પણ છે જ કે પાંડવો બહાદુર, ટેકીલા, વિનમ્ર અને સંપીલા હતા. હવે આ બધા જ જે ગુણો છે ને એને વિશે તમારે વિસ્તારથી જાણવું હોય ને તો તમારા મમ્મી પપ્પાને પૂછજો કે સંપીલા હોવું એટલે શું, વિનમ્ર કોને કહેવાય, ટેકીલા એટલે શું, બહાદુર કોને કહેવાય. આવું તમે તમારા શિક્ષકને અથવા વડીલોને જરૂર પૂછી શકો છો અને સાચો જવાબ એના વિશેની જાણકારી તમે મેળવી શકો છો. પાંચમો જે પ્રશ્ન છે એ જોઈએ, પાંડવો અંદરો અંદર લડતા ઝઘડતા નહોતા એ સૂચવવા માટે ફકરામાં કયું વાક્ય વપરાયું છે?
હવે ક્યાંય એવું તો લખ્યું નથી કે પાંડવો લડતા નહીં ને ઝઘડતા નહીં ને એવું ફકરામાં નથી, પણ ફકરામાં એક સરસ વાત લખેલી છે, શરૂઆતમાં જ લખેલી છે. 5 પાંડવોની જે વાત છે પછી તરત લખ્યું છે કે એ ઘણા જ સંપીલા હતા. મતલબ સંપીલા હતા એટલે લડતા ઝઘડતા ન હોતા, જે લડે નહીં ઝઘડે નહીં એ સંપીને રહેતું હોય એ રીતની વાત છે. તો એ ઘણા જ સંપીલા હતા. તો બાળ દોસ્તો, આ ફકરો અને એને લગતા પ્રશ્નોમાં તમને જરૂર રસ પડ્યો હશે. આ રીતના ફકરાઓ તમે વાંચો, આવા પ્રસંગો વાંચો અને એને વિશે જરૂર વિચારજો. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તક કલશોરના એકમ 7 એક છલાંગે દરિયો કૂદો, આપણે નાની નાની 5 છલાંગો લગાવીને આ એકમને સરસ રીતે પૂર્ણ કર્યો છે અને બહુ મજા પડી છે. મને મજા પડી છે અને મને એ ખબર છે કે તમને મજા પડી છે, કારણ કે આમાં હનુમાનજી આવ્યા છે, હનુમાનના પરાક્રમની વાત આવી છે, શ્રી રામની વાત આવી છે, સીતાદેવીની વાત આવી છે. તો બહુ જ મજા પડી છે. અને હા, મજા કરતાં કરતાં, આનંદ કરતાં કરતાં આપણે જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી, એમાં લખ્યું, વાંચ્યું, કેટલીક રમતો જોઈ, કેટલું બધું કામ કર્યું છે આપણે. અને સરવાળે તો આપણે શું શીખ્યા છીએ? ભાષા શીખ્યા છીએ, નવું નવું જાણ્યું છે, કેવી રીતે ખાલી જગ્યા પૂરાય, કેવી રીતે વાક્ય બને, વાક્યમાં યોગ્ય શબ્દ ક્યાં મુકાય, ક્યારે મુકાય, કેમ ન મુકાય ને કેમ મુકાય, બધું જાણ્યું છે આપણે. પણ હા, એટલું પૂરતું નથી, તમારે ઘરે પણ સ્વાધ્યાય કરવો પડે. અને હા, પેલું ગીતડું લંકા તારી સળગી ગઈ એ તો ગાતા જ રહેવાનું છે. તો આપણે ખૂબ જ આનંદ કર્યો છે. પણ હા, આજનો પ્રશ્ન એને કેમ ભૂલાય? તો જોઈએ સ્ક્રીન પર આજનો પ્રશ્ન. ખાલી જગ્યા માટે કયો વિકલ્પ યોગ્ય છે? આ પ્રભુ રામની ખાલી જગ્યા છે. આ પ્રભુ રામની ખાલી જગ્યા છે. હવે 4 વખત, એટલે કે 1 વીંટી, પરંતુ તમારે કેવી રીતે લખાયું છે એ જોવાનું છે. 2 એ પણ વીંટી, એ પણ કેવી રીતે લખાયું છે એ જોવાનું છે. 3જી વાર પણ વીંટી, એ પણ બરાબર જોઈ લો. અને 4થી વાર જે વીંટી લખેલું છે એ પણ જોઈ લો. એમાં સાચી રીતે ચોપડીમાં, પુસ્તકમાં જે લખાયેલું વીંટી એ શબ્દ તમારે યોગ્ય ગણીને મૂકવાનો છે. જે વિકલ્પ સાચો લાગે એ તમારે કહેવાનો છે. અને એને માટેનો ફોન નંબર છે 6357399430. ફરીવાર નંબર નોંધી લઈએ, 6357399430. તો તમારો જવાબ અચૂક ફોન દ્વારા અમને જણાવો.